મેં સાચું કીધું છે. આજ મારા ઉપર કંઈ સજા થાય તો હું ભોગવવા તૈયાર છું મોરબીની પ્રજા માટે, પણ ધૃતરાષ્ટ્ર નહીં બનું. આ ખુલ્લેઆમ કહું છું. હું એવો મહત્વાકાંક્ષાવાળી માણસ નથી કે હું ખોટું સહન કરીશ. સ્વાભાવિક છે કે કદાચ આ બોલ્યા છે તો હું એનું ડબલ વળતર આપીશ, અને હું બોલી ગયો. અત્યારે મારે કહેવાનું તો કહી દીધું. હજી આગામી દિવસોમાં કદાચ હું સારા કામ કરું, જો નહીં કરવા દઈએ તો કોઈ વાંધો નહીં, મને કોઈ ફેર નથી પડતો. મારી એક નવરાત્રિ રોકવા માટે પ્રયત્ન કર્યો તો હું 2 નવરાત્રિ, બીજી નવરાત્રિ સામા કાંઠે કરું છું તમામ જ્ઞાતિની. તો મને શું ફેર પડે? મને પ્રજાનો સપોર્ટ છે તો મારે બીજું ક્યાં વિચારવાનું છે? અને ખરેખર જો પોતાની વિચારધારા કેવી છે ને આમાં નક્કી થઈ જાય. આજ હું મારું કામ કરું છું, સ્વખર્ચે કરું છું, વાઇબ્રેટ રોલ લાવ્યો, આટલા હું તમને પ્રૂફ આપું, વિડીયો આપ્યો. તમે એ 6 સોસાયટીને પૂછી આવો કે અજયભાઈ રોલ મૂક્યો તો અજયભાઈ 2 દિવસ હતા, આજ વહેલી સવાર કામ પૂરું થયું. તો ખરેખર ધારાસભ્ય હોય ને નાના કાર્યકર્તાની પીઠ થાબડે કે ના અજય હું 2-3 દિવસ નહોતો તો તે હાચવી લીધું, તે આટલી સેવા કરી, ખરેખર ખૂબ ખૂબ આભાર એમ. તો આમાં દાતારીની ક્યાં વાત આવે છે?